હેલો મિત્રો, આપણા ઘણા દિવસથી બ્લોગ બનાવવાના બંધ કરી દીધા હતા. થોડા કોમો પડી ગયા હતા એટલે. પણ અમે આપણે પાછા બ્લોગ બનાવવાના ચાલુ કરીએ છીએ. તો આજે આપણે આવીએ છીએ ચૂલા સોસાયટીમાં. હોય જો આ ચૂલા રી કેસર ગણની અને ચૂલાની સોસાયટી છે. પાછળ છોકરાઓ ત્યાં જ રમે છે સોસાયટી રી નારી ચૂલા ગોમ. બૂટ નહીં પહેર્યા પાછા ચપ્પલ જ પહેર્યા. જો આ ચપ્પલ પહેર્યો છે. એક દોસ્તાર લઈ ગયો છે મારા નવા બૂટ લગ્નમાં હતો તે બૂટ મારે પહેરવા નહીં છે. બૂટ લઈ ગયો છે. આ રહ્યું આપણે સોસાયટી જો આ સોસાયટીનો માલ છે બધું. આ ઘઉં છે અને આ દાળ છે, ચણા છે, આ ચોખા છે અને આ ઘરાક આવશે ને કંટ્રોલ લઈ જાય છે ને અમારા હરકીશ લઈ જાય છે. હિસાબ કરશે પગ બિલમાં પગ નાખે છે. અને ઘણા દિવસથી ઈચ્છા હતી બ્લોગ બનાવવાનું, પણ શું છે બધા કોમમાં એવું હતું કે પાછું ઘેર લગાને આવી ગયું હતું એટલે મેર પડે એવું નહોતું. અને પાછું કેવું છે કે ફોનમાં સ્ટોરેજ પાછું ફૂલ થઈ જાય છે. તો એક ડિલીટ મારવું પડે છે, પાછું બનાવવું પડે, ડિલીટ મારવું પડે, પાછું બનાવવું પડે. ઇન્સ્ટાગ્રામ પર તો ચાલુ જ છે ઓલરેડી. આપણે જે 365 દિવસનું ચેલેન્જ લીધું છે કે તો એ બધું તો ચાલુ જ છે. પણ આજે યુટ્યુબમાં કેવું છે કે લોંગ વિડીયો થઈ જાય છે કે તો મારે જેવું છે 2 થી 3 GB ખાલી રહેશે સ્ટોરેજ. એટલું પછી મૂકી તો વિચાર કર્યો કે કંઈક મેમરી લાવીએ કે પેનડ્રાઈવ આપણે લાવીએ છીએ તો એમાં બધો સ્ટોરેજ સ્ટોક કરી દેવું. 256 કે 1 TBની કદાચ મળે કે તો લાવી દેવું આપણે. બધું સ્ટોક કરવાનો છે અંદર સ્ટોરેજમાં. આ ગાડી પડી આપણે સ્પ્લેન્ડર પરકેશભાઈની જુઓ. અને આ છોકરાઓ બધા મેચ રમે છે. તડકો પર અસર નહીં દેખાય, પાછું ઓછું દેખાય. જોશે કપડો છે સીધો સાદો સિમ્પલ કંઈ હા. તો પાછા આ બાલ કપા જવા પાછા ખોદનારી થઈ જવું સર વડાલી. અને લગ્ન હતું એ વખત બાલ કપાયા હતા, હમણાં કપાયા નહીં. પછી બાલ કપાઈ નાખ્યા હીરો સ્ટાઇલમાં થઈ ગયું. ફોન આવ્યો જો હરખીને ફોન આવ્યો છે. પાછા બૂટ લાવવા છે કે એટલે વડાલ જવું છે. પાછું દહીંનું દળા જવાનું. માં કાકી કહેતી કે લોટ જેવું છે કંઈક કાળાશ પડતો આવે છે કે લોટ કંઈક બીજું દળાવવું પડશે. ચક્કીવાળાની કોમી છે કે એની કોમી છે ખબર નહીં. પણ વડાલ જવાનું છે લોટ દળાની જવાનું. આપણા પેલું શું કહેવાય યાર દહીંનું દળા જવાનું છે, મતલબ કે ઘઉં દળા જવાના છે આપણે. પછી શું કહેવાય આ જીપાઈ પાછળ મા કાળીમાં મંદિર જોઉં છે. હા મોરી ચુલ્લા ગામ મા કાળીમાની ધજા ફરકી રહી છે. તો ચલો આજના બ્લોગમાં બસ આટલું જ. વળી આમ ચાલુ રહે આપણા બ્લોગ પાછા. હો ચલો, જય માતાજી.